ખરા સમયે ખાતરની ખોટ ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કરી દીધું છે। પાક માટે હવે જરૂર છે ખાતરની, પરંતુ ખાટલે મોટી ખોટ એવી છે કે ખરા સમયે જ ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું। જગતનો તાત પોતાનો મહામૂલ્ય પાક બચાવવા માટે રજરપાટ કરી રહ્યું છે। આકરા તાપમાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં પણ નથી મળતું પૂરતું ખાતર। ત્યારે શું છે આ ખાતર માટે ખેડૂતોની સમસ્યા? આવું જોઈએ, જાણીએ, સમજીએ। તાતના માથે ઘાત, ખરા સમયે ખાતરની ખોટ, લાઈનોમાં લાગવા ખેડૂત મજબૂર। આ દ્રશ્યો જગતના તાતના છે, જેઓ સવાર પડતા જ લાઈનોમાં લાગવા માટે મજબૂર બની જાય છે, કેમ કે ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર તો કરી નાખ્યું છે, પરંતુ હવે ખાતર ન મળતા ખેડૂતો પાક બચાવવા માટે રઝળપાટ કરી રહ્યા છે। પાટણ જિલ્લાના ખેડૂતોએ મોટા પ્રમાણમાં ઉનાળુ પાકનું વાવેતર કર્યું, જેમાં બાજરી, એરંડા, જુવાર અને ઘાસચારાનું વાવેતર કરી દેવાયું છે, પરંતુ હવે તમામ પાકને ખાતરની ખાસ જરૂર છે, પરંતુ ખેડૂતોને ખરા સમયે ખાતર મળી રહ્યું નથી। ત્યારે ખેડૂતો હવે પોતાના મહામૂલા પાકને બચાવવા માટે આમ તેમ રઝળપાટ કરી રહ્યા છે। ખાતર પૈસા નથી, ખાતર ઉધારે મળતું નહીં અને કાળા બુધારા હવે મળતું નહીં। જોઈ અમે તો જઈએ મહિનો દોઢ મહિનો છો પાટણ આવે, પણ તમાકુમાં ખાતર નહીં મળ્યું છે, એટલે એમને પાઈ છે। ખાતરની એટલી બધી શોર્ટિંગ છે ને કે લગભગ શિયાળાના 4 મહિનાથી મોડી અને આ ઉનાળો આવ્યો છે, ઉનાળાની બાજરીનો પાક થઈ રહ્યો આવ્યો છે, પણ હજી સુધી ખાતરની શોર્ટિંગ નથી મળતી। ખાતર ક્યાંય મળતું નથી, આમથી આમ અમે રોજ દોડ્યા કરે છે, તો ખાતર વગેરે અમારે હવે શું કરવાનું એમ? પાકની સ્થિતિ કેવી છે? પાકની સ્થિતિ તો અમારે જે વાવેતર અમે કરીએ એ તો બરાબરનું જ કરીએ છીએ, પણ એની અંદર જે નાખવાનું છે એ ના મળે તો પાક બગડવાનો જ છે ને। છેલ્લા 2 મહિનાથી ખાતર માટે ખેડૂતો રઝળપાટ કરે છે। રોજે રોજ ગંજ બજારમાં તાલુકા સંઘ હોય, જિલ્લા સંઘ હોય, નર્મદા ડેપો હોય, સરદાર ડેપો હોય, દરેક જગ્યાએ આવી પૂછપરછ કરી ખાતર ના આવ્યું હોય એટલે પરત જાય છે। જ્યારે ખાતર આવે ત્યારે સવારથી જ લાઈનો લાગી ગયેલી હોય છે, એટલે ખેડૂતને 4-5 કલાક લાઈનમાં ઊભા રહી 2-3 થેલી ખાતર મળે છે। ખરેખર આ સરકારની નામોશી છે, અને સરકાર ખરેખર અત્યારે રવિ સિઝન ફેબ્રુઆરીની 15 તારીખે પૂરી થઈ જાય છે, એ પછી તો ખાતરની લાઈન જ ના હોવી જોઈએ। ખરેખર તો જેમ જોવો એમ ખેડૂતને ખાતર મળવું જોઈએ, પરંતુ આ સરકારની નામોશી કહેવાય કે અત્યારે ભર ઉનાળે ખેડૂતને આ ધગધગતા તાપમાં લાઈનમાં ઊભા રહી અને ખાતર મેળવવું પડે છે। એક તરફ માથા પર આકરો તાપ અને બીજી તરફ ખાતર માટે રઝળપાટ કરવા માટે ખેડૂતો મજબૂર છે। ખેડૂતો વહેલી સવારથી ખાતર કેન્દ્ર ખાતે લાંબી લાઈનો લગાવે છે, તેમ છતાં પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। જગતના તાત વહેલી સવારથી બપોરના ધોમ ધકતા તાપ માથા પર આવે ત્યાં સુધી ખાતર માટે રાહ જુએ છે, પરંતુ જ્યારે વારો આવે ત્યારે તેમના હાથમાં માત્ર 5 થેલી જ ખાતર આવે છે। અમે આધાર કાર્ડથી પીઓએસ મશીનથી દરેક ખેડૂતને 5-5 થેલી દરેક ખેડૂતને આપીએ છીએ, કારણ કે દરેક ખેડૂતને વ્યવસ્થિત વેચાણ થાય, દરેક ખેડૂતને પોતાની ભાગની થેલીઓ મળી રહે, વ્યવસ્થા જળવાય, અને વ્યવસ્થા જળવાય એ ભાગરૂપે અમે દરેકને 5-5 થેલી આપીએ છીએ। જીએનએફસી કંપની હંમેશા ખેડૂતોને પરખી રહી છે અને સિઝનમાં બિન સિઝનમાં નર્મદા યુરિયાનો જથ્થો પૂરો પાડે છે, અને આજે બી એ કામ જીએનએફસી દ્વારા થઈ રહ્યું છે, વ્યવસ્થિત રીતે વેચાણ થઈ રહ્યું છે। ખાતર કેન્દ્રનો સંચાલક દાવો કરી રહ્યો છે કે વ્યવસ્થિત રીતે વેચાણ થઈ રહ્યું છે, પરંતુ જેણે પાક માટે પોતાની મરણ મૂડી દાવ પર લગાડી દીધી હોય તેવા જ ખેડૂત સમજી શકે કે જ્યારે જરૂરિયાતના સમયે ખાતર ન મળે ત્યારે તેની વેદના શું હોય। હાલ ખેતરમાં ખેડૂતોનો પાક ઊભો છે અને હવે જરૂરિયાત ખાતરની છે, પરંતુ ખરા સમયે ખાતર ન મળતા ખેડૂતોમાં ભારોભાર રોષ ફેલાયો છે। પ્રેમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ।